અને હવે કરીશું વાત રાજકોટથી મળતા સમાચારની। રાજકોટમાં હેલ્મેટની અમલવારીને લઈને કાયદો કડક કરાવવામાં આવી રહ્યો છે। હેલ્મેટ ફરજિયાત કરાવવામાં આવ્યું છે। સિનિયર સિટીઝન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો। સિનિયર સિટીઝને હેલ્મેટના સ્થાને તપેલી પહેરીને વિરોધ કર્યો। તપેલીમાં હેલ્મેટ હટાવોના સ્લોગન સાથે વિરોધ કરવામાં આવ્યો। આપના કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો। પોલીસે કાર્યવાહી કરતા આપના કાર્યકરોને ડિટેઇન કર્યા હતા। કાયદો શરૂ થઈ છે ત્યારે એક કાકાએ છે હેલ્મેટની જગ્યાએ તપેલું કર્યું। તેમની પાસેથી જાણે શું કાકા શું હેલ્મેટ નથી ગમતી મને। હા હેલ્મેટ નથી પહેર્યું તો પોલીસ દંડ કરતા શું કરે? ભલે કરે। શું પહેર્યું છે તમે? આ તપેલી પહેરી છે મેં। તપેલી શું કહેશો? તપેલી શું કામ બનાવી છે? તમારી પાસે હેલ્મેટ લેવાના પૈસા નથી? હેલ્મેટ લેવાના પૈસા જ નથી મારી પાસે, બિલકુલ હેલ્મેટ લેવાના પૈસા નથી। હું અત્યારે નીકળો એમ માનો ને કે પ્રહલાદ ચોકી થી અત્યાર સુધી આયા હું પહોંચ્યો છું, એકેય પોલીસ વાળા મને રોક્યો નથી। આ બધું તો કાકા શું કહેશો આને લઈને? હેલ્મેટ નથી પોલીસ રોકશે તો બસ ભલે રોકાય, એનો ફરજ બજાવે। પોલીસ તમને જેલ દંડ વસૂલ કરશે? દંડ વસૂલ કરશે તો દંડના પૈસા છે નહીં મારી પાસે। ધંધો શું કરો છો તમે? ધંધો રોટલી ગણો, ઘરેથી રોટલી બનાવીને હોટલમાં વેચું છું। કાકા પોલીસ 500 રૂપિયા દંડ વસૂલે છે, શું કહેશો લઈને? નહીં પણ મારી પાસે પૈસા જ નથી, એ એનું કામ કરે, અમે અમારું કામ કરીએ। આ હેલ્મેટ તમારી સુરક્ષા કરશે? ના કરે, કોઈની સુરક્ષા નહીં કરે, તમારા લોકોની કોઈની સુરક્ષા નહીં કરે। થેન્ક યુ તમારા બધાનું। કાકા જે કહી રહ્યા છે હેલ્મેટ નહીં પહેરવું અને માથે ટોપી તપેલું પહેર્યું છે તેના દ્વારા પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તપેલી દ્વારા પોતાની સુરક્ષા કરશે તેવું તે કહી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાડી, TV 13 રાજકોટ।